ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. તો અત્યારે હું ટ્રેનમાં જઈ રહ્યો હતો રાજકોટ, અને 8 ને 10ની ટ્રેન હતી, પણ સ્ટેટસ જોયું તો બહુ લેટ હતી, એટલે કે 1.5 કલાક, એટલે 9:30 પછી ટ્રેન આવવાની હતા. તો હું લેટ ઉઠ્યો છું અને તૈયાર થઈ ગયો છું, મસ્ત નાહી ધોઈ. હવે નીચે જઈને મસ્ત નાસ્તો કરી લઈએ અને સ્ટેશન જવા નીકળું. તો ફાઇનલી સવારમાં 8:30 વાગ્યામાં આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. અંદર જઈએ, હજી ટ્રેનને આવવાની અડધી કલાકની વાર છે. ત્યાં સુધી બેસી અહીંયા, બીજું તો શું, ચા પાણી પી લઈએ. ટ્રેન 1.5 કલાક લેટ હતી, તો મસ્ત એસી વેઇટિંગ રૂમ છે. તમે જુઓ પ્લેટફોર્મ નંબર 1 ઉપર, ત્યાં મસ્ત આરામ કરી શકો. ફૂલ એસી છે, જુઓ તમે. તો ફાઇનલી હું માંડ રાજકોટ પહોંચ્યો, કારણ કે 2 કલાક લેટ રહી ટ્રેન, એટલે 2 ને કેટલા અત્યારે 2:20 થઈ ગઈ છે. અને અત્યારે જાઉં છું અંકિતાના ઘરે. ભૂખે બહુ લાગીશ, તો હવે અહીંથી જાવ એટલે એવારને ત્યાં જઈને જમી રહું છું. તો ફાઇનલી અંકિતાના ઘરે હું પહોંચી ગયો છું. પણ અંકિતાના ઘરે પહોંચવું હોય ને, તો ગેટેથી એના ફ્લેટે પહોંચવામાં એટલી વાર લાગે. અંકિતા તારે પહેલો ફ્લેટ રાખવાનો, તો છેલ્લો નહીં. તો જો હું અંકિતાના ઘરે આવ્યો ને, એટલે ભાણાભાઈ મારો પીછો છોડતા નથી. રૂમમાં સુવા જાય તોય હું જોઈ, બહાર ઉઠી જાય તોય મને ઉઠાડી દીધું. ટોયલેટ જઈને ગૌરવ ટોયલેટ ગયો ને તોય મને કેવા આવ્યો. મેં કીધું ટોયલેટમાં છે હમણાં આવે બહાર. ભાઈ મને છે ને તું શાંતિ લેવા દેજે. હો હા, આમ જો હવે શાંતિ લેવા દેજે. શું કે નહીં મામા? અંકિતા રોજ ચા બનાવે છે, ચાલો બધા ચા પીવા. તારે તો કઈ ખાવું પીવું છે નહીં, મેં થોડી ચા બનાવી. ભૂખ લાગતી નથી, તડકો તો જોતું. ગરમી બહુ છે ને. આ જો આટલો વળ ખાય, આને ખવડાય. આને એને બનાના ખાઈ લીધું, જો ખાવું તાર બનાના ખાઈ લીધું, એના પેટ ભરી લીધું. એને ઈ જ જોઈ ઉઠીને તરત જ. તો જોવો તમે, ભાણો પીવે છે જામફળનું જ્યુસ, અને સંદીપ કુમાર બે ગયા છે સાબુ બનાવવા. હરખા બનાવો છો, નવા એવા. જોરદાર બનાવીએ બધાને. આમ જોવો તમે, ફૂલ સાબુનો સ્ટોક થઈ ગયો છે. હા, ફૂલ સાબુનો સ્ટોક થઈ ગયો છે. મુલતાની માટી, કેસુડો, ચારકોલ, પછી નીમ એલોવેરા, રાઈસ પોટેટો, D10, આ બધાય સાબુ આપણે રાખીએ છીએ. ફૂલ સ્ટોક થઈ ગયો છે. ઓર્ડર કરી દેજો. ઓર્ડર કરવા માટે નીચે નંબર આપ્યો ને, એમાં કોન્ટેક્ટ કરી લેજો. કોન્ટેક્ટ કરી દેજો. બરોબર ને ભાણા? હવે તું આ મૂછ છે ને જે એ સાફ કરી નાખ. તે ચાલુ કર્યો ને એટલે આવી ગયો નજીક. આને છે ને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે. જો હા નજીક લે, બોલ કાંઈક, હું બોલવું છે. આમ જોવો તમે કેટલા ઓર્ડર છે, ટાઈમ જ નથી બેને, એટલા ઓર્ડર પડે છે. ઊંચું નથી જોતા, ક્યારના ઊંચું. મહેમાન એવા વાત નથી કરતા મારી યાર, એટલું કામ છે. આમ જુઓ, આ ભૂલી ગયા હતા પેકિંગ કરવાનું મારા લીધે. કાંઈ નહીં, જલ્દી કરી નાખો. બીજું તું આમ જોવો તમે, બધું રેડી છે, ઓર્ડર કરી નાખો ખાલી તમે. તો ફાઇનલી અંકિતા નેવ નંબર તે રમવા બેસી ગયા છે, અને સંદીપ કુમાર કામે લાગી ગયા. નેવ વોટરમેલન ક્યાં છે બતાય? વાહ, સ્ટાર ફ્રૂટ. વાહ વાહ વાહ, સારું છો તે કીધું. બાકી મારી ઇજ્જત તું પાણી મેળવી દે ત્યારે. પછી શું દેખાય? બનાના ક્યાં? બનાના. વાહ, તને આવડે તો છે, પણ તારે છે ને કરવું નથી. દાંત નો ખોટો થતું એ ખબર પડી. કેચઅપ નથી કરતો કોઈ વસ્તુ, એને આવડે તો ખરા. પછી તારું માથું ક્યાં છે? તારું માથું, તારા વાળ, તારું નોસ. વાહ. તારા તીત, પછી તારા હેન્ડ, પગ નહીં, હેન્ડ. તારા હેન્ડ, ફિંગર, આંગળી. વિશાલે શીખવાડ્યું હતું ને? આવડ્યું, જોયું? આવડ્યું. વાહ, તું ભણીને આગળ વધી એવું લાગે છે મને. હા. તો ફાઇનલી રાજકોટમાં હું આવ્યો હતો મેરેજ પ્રસંગમાં. તો આ ભાઈના મેરેજ છે, અમારા શાળા, બરોબર ને? શાળા કિંજલના કાકા છોકરા, એટલે મારા શાળાના પ્રસંગ. એની બેનના પણ મેરેજ છે ને એના પણ મેરેજ છે. એની જાન જવાનું છે સોમવારે, અને કાલે છે એના બેનના મેરેજ, એટલે મારી શાળીના. તો મોજ કરીએ છીએ, ફોટા પાડીએ, અને આગળ તમે બતાવતો રહીશ. તો અત્યારે મારી શાળીને લેવા જતા હતા, તો વચ્ચે આવ્યું મારા માસીજીનું ઘર. તો કિંજલને સ્પેશિયલ આઈસ્ક્રીમ મળી રહ્યો, અને મને સ્પેશિયલ ચા. એટલે માસી હું ચા પીવા જ આવ્યો હતો. મેં તું ચા પીતો જાવ. હા, એટલે માસીની ચા પીવાઈ ગઈ, બરોબર. તો અત્યારે હું મારી શાળીને લેવા ગયો તો ગોંડલ ચોકડીએ.
પણ મારી સાળી સીધી નથી એટલે ગોંડલ ચોકડી ન ઉતરી, એ બસ ડેપોએ ઉતરી. એટલે મને એને બહુ લાંબો રન કપાયો અને હવે બધાને મૂકવા જવાના છે ઘરે. અને આ બધું બંધ કરી દેવાય. કિંજલ થોડીક વાર આપણે હા સમજી ગયો. અહીંયા મોઢું જોવો, અહીંયા દેખાડો, બસ દાંત કાઢે છે. આવું છે બધું ભાઈ. બસ તો સવારમાં અંકિતાએ મસ્ત પૌવા બનાવ્યા છે, સાથે ચા છે. હા જો નીવના કંઈક અલગ મસ્ત પૌવા છે. જો યલો પીળા. યલો ખાતો નથી. જો આ બનાના આમ જો સવારનું આમનમ છે પણ કઈ ખાધું નથી. એની માટે બધું હોય જો, પણ કઈ ખાવું હોય નહીં. હા. અને સંદીપ કુમારનું ધ્યાન બીજે ક્યાંય હોય. જો એને જો પતી ગયું. અમે જે સ્ટાર્ટ નથી કર્યું બે, અહીંયા પતી ગયું. બોલ સંદીપ કુમાર નું ધ્યાન છે ને ગૌરા ખાલી ખાલી સાબુમાં અને ખાવામાં. ઈ કામમાં બસ અને ખાવામાં. ફોકસ ઓનલી વર્ક, બીજે ક્યાંય નહીં સંદીપ કુમારનું. હાલો ની પીવા મળો. લેને ભૂપી ને મામા કઈ દે એકવાર. મામા કે નહીં બોલ. હુકાવ એમ તો થાય જ નહીં. ગુડ મોર્નિંગ. તો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો તો મારા સસરાનો કોલ આવ્યો કે હું લેવા આવું છું. મેં કીધું ના બહુ ના પાડી, પણ નહીં એ કે આવું જ છું, બહુ ગરમી છે. તો સ્પેશિયલ કિંજલ લાવીશ મને લેવા. મારો સાળો લેવા આવ્યો છે. થેન્ક યુ સો મચ હો આ તડકામાં લેવા આવવા બદલ. હા કરવું તો પડે ને એટલું મારા માટે. તો તડકો ફૂલ છે તો હું ને મારો સાળો ગાડી મૂકી કહેતા છાયડામાં, કારણ કે તડકામાં એસી કામ ન કરે. અને તમે મારા સાળાના હેર જો, અમારા બંનેના હેર સેમ છે કરલી, પણ આ થોડુંક પાણી વધારે પાઈ છે ને એટલે આના વધારે કરલ અને વધારે મોટા હોય. હું થોડુંક ઓછું પાણી પાઉં છું. મારે હું ખેતી થોડીક ઓછી થઈ અને વધારે પ્રાક જો આમ ફૂલ ગ્રોથ છે. તો મસ્ત લાગે બેન નહીં બધા પરફેક્ટ લાગે. તો અત્યારે એસી હોલમાં પ્રસંગ રાખ્યો છે પણ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને એસી કામ જ નથી કરતું. ફૂલ ગરમી થાય બધાને. એટલે મહેરબાની કરીને ઉનાળામાં પ્રસંગ રાખવો ને એ મોતની સજા જેવું છે. આમ જો બધાની તબિયત બગડી ગઈ છે ને એવું બધું લાગે છે. તો ફાઇનલી મેં ડીશ લઈ લીધી હતી. ડીશમાં જો દિલ્હી ચાટ, 2 મીઠાઈ, ફૂલ ભજીયા, પછી સેલડમાં હતું બધું અલગ અલગ સિંગ ભજીયા અને અલગ અલગ વસ્તુ હતી. 2 શાક હતા. આમ જોવો તમે કિંજલે લીધું છે. જમજે હો હરખું. વાહ જો મારી સાળી મારા માટે જો છાશ લઈને આવી. બહુ સેવા કરે હો. આવીને આવી સેવા કરતી રહેજે મારી. જુઓ તમે. હાલો જમવા. તો મેરેજ પતી ગયા પછી કિંજલના કાકાને બધા ઘરે એમને બેસવા લઈ ગયા. તો મસ્ત એસીમાં સૂઈ કાઢીને પાછા ઉઠીને બેસવા નીકળ્યા છે. હજી ઘર પતતા નથી. ચા, આઈસ્ક્રીમ, શરબત, સોડા બધું પતી ગયું છે. હવે નેક્સ્ટ ઘરે શું કહેવાનું ને વિચાર રાખજો. મને ન પૂછતા. ચા જ પીવી છે નેક્સ્ટ ઘરે, બરોબર પાક્કું? ઓકે. હજી 3 ઘર બાકી જ લેવાના. એટલે હું આ બધું હવે કરવું પડે ને. હજી અંકિતાને ઘરે લઈ જવાનું બાકી ચાર લોકોને. એટલે ત્યાં તો હું કંઈ ન પીવું તો ચાલે, પણ તમારે તો પીવું જ પડશે. ચાલો. તો છેલ્લે અંકિતાના ઘરે બધા બેસવા આવ્યા છે. કિંજલને બધાને લઈને આવ્યા. રિક્વેસ્ટ કરું છું ચા પીવડાય, પણ નહીં, માનશે જ નહીં. ચા તો બનાવશે જ નહીં. તમારા માટે સ્પેશિયલ તાર જીજાજી લઈ આવ્યા છે. ઓહો, મારા જીજાજી ભલે લાવ્યા પણ મારે બેન નથી. માટે હા તમે બેન થાય ને આઈસ્ક્રીમ તું ભાઈ ચા પીવડાય એટલે સારી વાત છે બેન બાપા. થાય કે નહીં હા એ વાત સાચી. તાર માટે નહીં. ઓકે તું મને ન આપતી. આને જીવ જો ન્યા જ છે. એ શું ખાવું તારે? એ કાંઈ એટલો ખાશે નહીં પણ તોય તે જો આઈસ્ક્રીમ રેડી છે. હાલો આઈસ્ક્રીમ ખાવા. તો અમે ઢોસા ખાવા નીકળ્યા હતા રાજકોટમાં. કિંજલ પેલા રાજકોટમાં રહેતી તો અમે એને પૂછ્યું કે ક્યાં સારા મળે. તો એ મદ્રાસ કેફે આ ને તેને બધું કહીને છેલ્લા અહીંયા લાવી. વાત સાચી ને બહુ સારું હતું એવું બધું, પણ ખાલી ટ્રાફિક એટલું હતું ને કે હવે આપણે બીજું અલ્ટરનેટ ઓપ્શન ગોતવો જ પડશે. કારણ કે 1 કલાક 1 hourનું વેઇટિંગ. આ ચિઠ્ઠી આપી, આ ચિઠ્ઠી હું સાચવીને રાખું છું. શું કામ? બહાર ક્યાંય ન મળ્યો તો કલાક પછી અહીંયા તો આવવું જ પડશે. એટલે હવે ગોતીએ ઢોસા, બીજું તો શું. અમે 3-4 જગ્યાએ જોયા, બધી જગ્યાએ ફૂલ ભીડ હતી. છેલ્લે અમારી પાસે આ ચિઠ્ઠી રાખેલી હતી. મેં તમને કીધું ખબર આગળ આ ચિઠ્ઠી મારી પાસે. આ કામ લાગી ગઈ છે અને અહીંયા હમણાં 10 મિનિટમાં વાળું આવશે, 10 થી 15 મિનિટમાં. તો જો ફાઇનલી અમારા ઢોસા આવી ગયા છે. આને મગાવ્યો છે મૈસૂર સાદો, આને સિમ્પલ, અને મેં મગાવ્યું છે મસાલા ફ્રાય ઢોસા મસાલા ફ્રાય. સાથે જુઓ ચટણી, છાશ. તમે ફૂલ મજા છે. કિંજલ ખાજે હો, મસ્ત ખાજે. તો અત્યારે કાકાના ઘરે પહોંચી ગયા હતા જમીને.
આ આજના દિવસમાં 5મી વાર આઈસ્ક્રીમ ખાધો છે. જો બધા આઈસ્ક્રીમ ખાવા બેઠા. આણે આઈસ્ક્રીમ નથી લીધો પણ મને પકડાઈ દીધો. જો નાઈ ન પડે કાકાને ખાઈ નાખ્યું. હાલો તો ફાઇનલી મને કિંજલ મૂકવા આવી હતી અને હવે ગાડી લઈને પાછી ઘરે જાય છે. ઘરે પહોંચી જજે. સેલ્ફ ડ્રાઈવ કરી દે. અત્યારે તો મેં ચલાવી લીધી, હવે ચલાવવાની છે. શાંતિથી જાજે અને અમારો હાળો બાજુમાં બેઠો છે, એનું ધ્યાન રાખજે તું, બરોબર? ચલો બાય બાય, મળીએ. તો ફાઇનલી સંદીપ કુમાર મને મૂકવા આવે છે. અત્યારે જઈ રહ્યો છું અમદાવાદ. ભાણાભાઈ જો રાતે 1 વાગે જાગે છે. તું મૂકવા છો મને? હે હા બોલ. મને તો મૂકતો જ નથી. બસમાં જવા દેજો, બાકી તું તને અમદાવાદ લઈ જાય. આવું ને અમદાવાદ? બોલ છે કાંઈ નહીં. ચાલો અમદાવાદ. સવારના 6:30 વાગ્યા ને હું ઘરે પહોંચી ગયો છું ફાઇનલી. બહુ મજા કરી 2 દિવસ લગ્નમાં અને બધાય બેસવા પણ ગયો એટલો. ચા પીને પાછું ફરીવાર સૂઈ જવાનું કારણ કે બહુ જ ઊંઘ આવે છે. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી મોજ તો તમે કરો જ છો અને કરતા રહેજો. બાય બાય.